અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હવે મિશ્ર પાક શક્ય બન્યો છે. ખાસ કરીને સૂર્યમુખીની ખેતી એ અમરેલી જિલ્લામાં હવે શક્ય બનતી હોય તેવું લાગી રહ્યું છે. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં હાલ આ સૂર્યમુખીનો પાક મિશ્ર ખેતીમાં લહેરાઈ રહ્યો છે. ગામ સાજન ટીંબા ધોળકિયા ફાઉન્ડેશનની અંદર હું સંચાલન કરું છું આ ખેતીવાડીનું. એની અંદર આપણે આ સૂર્યમુખી અત્યારે બાંબુની અંદર વાવ્યા છે. 10 બાય 5 બાંબુ છે. એની અંદર 5 ફૂટના અંતરે આપણે સૂર્યમુખી વાવ્યા છે. ઓછામાં ઓછા 15 થી 20 મણ જેવો ઉતારો આવશે સૂર્યમુખીનો. અને 10 ફૂટની જગ્યા હતી એમાં આપણે શેણાનું વાવેતર કરેલું છે. આનો ભાવ શું હોય ને? 800 થી 900 રૂપિયા આળે ગાળે આનો ભાવ રહેશે. બરોબર. એક વીઘે કેટલું ઉત્પાદન મળશે ને એક ફૂલમાં કેટલું વજન આવે? એક ફૂલની અંદર માનો ને તો આપણે 500 થી કિલોની ગણતરી રાખવાની એક ફૂલની અંદર. અને વીઘે આવડા થાય છે આપણે 15 થી 20 મણ. અને ભાવ કેવો? ભાવ આનો 800 રૂપિયાથી 900 રૂપિયા લગીને ભાવ રહેશે. કેવી રીતની ખેતી કરો તમે? આની અંદર કોઈ વસ્તુ અમે દવા કે ખાતર કાંઈ નાખતા નથી. દેશી ખાતર ખાલી ભરવી છે. અમરેલી જિલ્લામાં ખેતીના ક્ષેત્રે નવીનતા સાથે ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી આગળ વધીને મિશ્ર ખેતી તરફ વળી રહ્યા છે. ખાસ કરીને સૂર્યમુખી જેવા ઓછા ખર્ચે ઓછી સંભાળમાં તૈયાર થતા પાકો મિશ્ર ખેતી તરીકે આ પાકનું ખાસ હવે વાવેતરનો પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ઓછી સંભાળ અને સારું એવું ઉત્પાદન મળે છે. અમરેલી જિલ્લાના ધોળકિયા ફાઉન્ડેશનની 29 વીઘા જમીનમાં બાંબુ સાથે જ ચણા અને એની સાથે આ મિશ્ર પાક તરીકે સૂર્યમુખીના વાવેતર કરવામાં આવ્યું છે. સૂર્યમુખીની 29 વીઘામાં આ વાવેતર કરાયું છે. 5 ફૂટના અંતરે વાવેતર કરાયું છે. એક છોડમાં 5 થી લઈને 10 સુધી ફૂલ આવ્યા છે. અને આ એક ફૂલનું 800 ગ્રામથી 1 કિલોગ્રામ સુધીનું વજન મળી રહે છે. અભયભાઈ ખુંગલા જેવો મેનેજર છે અને આ ખેતીમાં મેનેજિંગ કરે છે. જેઓએ જણાવ્યું કે હાલ 800 રૂપિયાથી 1200 રૂપિયા સુધી આ સૂર્યમુખીનો ભાવ બોલાઈ રહ્યો છે. અને 29 વીઘામાં પ્રાકૃતિક રીતે ફક્ત ને ફક્ત છાણિયું ખાતર જ નાખવામાં આવે છે. અને છાણિયા ખાતર થકી આ ખેતી કરવામાં આવે છે. અને હાલ ઉત્પાદન મળી રહ્યું છે. 1 વીઘામાં અંદાજિત 15 મણથી 20 મણ જેટલું ઉત્પાદન મળવાની શક્યતા છે. અને હાલ આ પાકનું હાર્વેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રાકૃતિક ખેતીમાં આ મિશ્ર ખેતી તરીકે ખૂબ જ મહત્વનો પાક સૂર્યમુખી છે.